સામાન્ય રીતે શેરડીનું વાવેતર દક્ષિણ ગુજરાતમાં અને વેરાવળ બાજુ વધુ જોવા મળે છે, પરંતુ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામમાં વર્ષોથી આ શેરડીનું વાવેતર થાય છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અહીં 250થી 300 વીઘામાં શેરડીનું વાવેતર થાય છે અને અહીંથી શેરડી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર સહિત અલગ અલગ જિલ્લાઓમાં વેચાણ માટે જતું હોય છે. આમ તો ખેડૂતોના જણાવ્યા મુજબ વીઘે 50 મણ વાવેતર સામે મબલક ઉત્પાદન આપતો આ રોકડિયો પાક છે. સાથે જ હવે થોડા જ દિવસોમાં મકર સંક્રાંતિનો પર્વ પણ તૈયારીમાં જ છે અને તેને લઈ સારો બજાર ભાવ પણ મળી રહે છે. સાથે જ ઉનાળામાં શેરડીના ભાવ પણ સારા મળી રહેતા હોય છે. માનસર પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો વાવેતર માટે પહેલી પસંદગી શેરડી કરતા હોય છે. ત્યારે શેરડી અંગે શું કહી રહ્યા છે ખેડૂતો અને કેમ શેરડીની પસંદગી કરે છે, આવો જાણીએ ખેડૂતો પાસેથી. ગામ માનસર, મારું નામ ઘનશ્યામભાઈ કાનાભાઈ ગોહિલ. આ વર્ષોથી અમે ખેતીનું ઉત્પાદન ચાલુ રહે અને ખેતી વાબી શેરડી. અમારે અહીંથી અત્યારે ઉત્તરાયણ મળે આસપાસના ગામમાં માનસરથી ને હળવદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ સૌ બધે લઈ જાય ઉત્તરાયણ માથે. 1 વીઘે 2 DAP 2 ઉરિયા અને 50 મણ શેરડી વાવેતરમાં જાય છે અને ફરતા બધે લઈ જાય. નાની શેરડી હોય એ વાવેતરમાં લઈ જાય અને અત્યારે મોટી શેરડી બધી ખાવામાં લઈ જાય. ઉનાળે વધુ ઉત્પાદન આવે અને વધારે ઉતારું આવે એટલે ઉનાળે બધા કોલાવાળા રસમાં લઈ જાય છે. અત્યારના પોઝિશનમાં 200 રૂપિયા હાલે છે અને ઉનાળે એથી થોડાક વધુ થઈ જાય 50-50નો આસપાસમાં ગારો 250 રૂપિયાની આસપાસ રહી જાય. અંદાજ અમારા ગામની અંદર 200થી 300 વીઘાની શેરડી થતી છે. એટલે સૌ ખેડૂત 22 વર્ષથી આ ખેતી કરું છું, ભાગમાં રાખું છું. કપાસનું, શેરડીનું વાવેતર, ઘઉંનું શિયાળું અને સારામાં સારું શેરડીનું ઉત્પાદન સારું મળે છે. વીઘે 800, 900, 1000 લગણનું આપણને ઉત્પાદન મળે છે શેરડીમાંથી. અને અંદાજે ગણો તો 1,60,000 રૂપિયાનું આપણને વીઘે ઉત્પાદન મળે છે. ખર્ચો ગણો તો 50,000થી 60,000નો ખર્ચો થાય છે વીઘે. એમાં તો કંઈ ને એ 1-2 દાણા સાંતી હાંકો ટ્રેક્ટર નાના અને 1-2 દાણા સોરી નાખો, પછી આને કંઈ માવજતની જરૂર નથી, પાવાનું જ રહે. એટલે બધા ખેડૂતોને મારી ભલામણ છે કે શેરડીનું ઉત્પાદન સારું. આપણે માનસરની બીજી ખેતી કરતાં શેરડીમાં ચોખ્ખા તમને રૂપિયા મળે છે, ભાગ્યાને મળે છે. અને